ઉર્વારુકમિવ વંદના. વિસાવદરના રાજગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાળિયેરી પૂનમના દિવસે સમાજના બ્રાહ્મણોએ પવિત્ર જનોઈ બદલી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. ત્યારબાદ રાજગુરુ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે સમૂહ ભોજન સાથે સરસ્વતી સન્માન સમારોહ અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 80 વર્ષથી વધુ વયના સમાજના 8 વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજગુરુ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ સહિત મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ હરેશ મહેતા, વિસાવદર. નમસ્તે, હું દિલીપ ભરાડ. આજે રોજ 28 ઓગસ્ટ 2026ના રોજ વિસાવદર મુકામે સમગ્ર રાજગુરુ બ્રાહ્મણ સમાજનું એક સંમેલન થયું, જેની અંદર ધોરણ બાલવાટિકાથી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા. તેમને પ્રમાણપત્ર, શિલ્ડ અને શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવેલી, જેમાં ધોરણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકને શિલ્ડ અર્પણ કરેલા અને તેમજ જે વિદ્યાર્થીઓએ આ સંમેલનમાં ભાગ લેવા માટે અરજી કરેલી તે વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલી, જે બદલ આજે રાજગુરુ બ્રાહ્મણ સમાજ ખૂબ હર્ષ અનુભવે છે. તેમજ શિક્ષણની સાથે સાથે સંસ્કાર જળવાઈ રહે તે માટે વડીલ વંદના પણ કરવામાં આવેલી, જેથી કરીને આવનારી પેઢી અને અત્યારે જે વીતી ગયેલી પેઢી છે તેમની વચ્ચે એક સેતુ નિર્માણ પામે. અને આજે આ બળેવ કે રક્ષાબંધન કે નાળિયેરી પર્વ તરીકે પણ જાણીતો અને પવિત્ર તહેવાર છે, તે દિવસે વિસાવદરના સમગ્ર રાજગુરુ બ્રાહ્મણ સમાજ તરફથી આજે સ્નેહ ભોજનનું આયોજન થયેલું છે, જેનો લાભ પણ આજે બધા જ જ્ઞાતિબંધુએ સાથે બેસીને ભોજન કરેલ છે. જે બદલ આ માહિતી રજૂ કરતા હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. હવે સરસ્વતી સન્માન સમારોહ હતો, ક્યાંથી ક્યાં ધોરણ સુધીનો હતો? સરસ્વતી સન્માન સમારોહ જે તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે ધોરણ બાલવાટિકાથી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓને આપણે એમાં